હેલો ફ્રેન્ડ, તો આજે આપણે બનાવીશું હેલ્ધી ઉપમા. ઉપમા બનાવવા માટે મેં અડધી વાટકી જેટલો સોજી લીધો છે, એક ટામેટું લીધું છે અને એક ડુંગળી લીધી છે જે કાપી લીધી છે. હવે પહેલાં સૌપ્રથમ આપણે ઘીમાં થોડી સોજી શેકી લઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, એક પેનમાં મેં 2 ચમચી જેટલું ઘી નાખી દીધું છે અને તે મેલ્ટ થઈ ગયું છે. તો આપણે હવે એમાં સોજી નાખી લઈશું અને ધીમા તાપે તેને સાતળી લઈશું. ધીમા તાપે તેને હલાવતું રહેવાનું છે જેથી સોજી નીચે ચોંટી ના જાય ને બધી બાજુથી સારી એવી શેકાઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણી સોજી ચડી ગઈ છે તો તેને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું. હવે તે જ પેનમાં મેં સોજી નીકાળીને તે જ પેનમાં મેં 2 ડોકલી જેટલું તેલ નાખ્યું છે. થોડું જીરું નાખીશું. આમાં રાઈ નાખવાની નથી. હાફ ચમચી હિંગ નાખીશું અને લીલા મરચાં થોડા મોટા નાખું છું કે હું મારી બેબી માટે બનાવું. હવે સૌ પ્રથમ આપણે ડુંગળી નાખીશું. ધીમા તાપે ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો તેમાં હવે આપણે સુધારેલા ટામેટા પણ એડ કરી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. અને થોડું મીઠું એડ કરી નાખીશું જેથી ટામેટા જલ્દી ચડી જાય. 1 ટીસ્પૂન જેટલું મેં મીઠું નાખીશું. અને આ જે સોજી ઉપમા બનાવું છું તે 2 વ્યક્તિનું છે. હવે ટામેટું ચડી જાય તેને રાહ દઈશું. ટામેટું ચડી રહેવાનું છે તો એમાં આપણે થોડું મસાલા કરી નાખીશું. હાફ ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું, મરચું નાખીશું અને હળદર નાખવાની નથી કેમ કે આપણે વ્હાઈટ ઉપમા બનાવીએ છીએ. અને આમાં તમે વટાણા છે, ફણસી છે એ બધું પણ એડ કરી શકો છો સબ્જીમાં, પણ મારી બેબી નાની છે તો ચાવી નથી શકતી એટલા માટે મેં ખાલી ડુંગળી અને ટામેટું નાખું છું. તો એક દિવસ એ રેસીપી પણ હું તમારી જોડે શેર કરીશ. કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સરસ એ ડુંગળી અને ટામેટું ચડી ગયું છે. તો હવે તેમાં આપણે જે સોજી આપણે ઘીમાં સાતળી હતી તે અંદર એડ કરી દઈશું અને બરાબર બધું મિક્સ કરી દઈશું. આ રીતે મેં બધું મિક્સ કરી લીધું છે. હવે એમાં પાણી એડ કરીશું. એક ગ્લાસ જેટલું પાણી મેં નાખ્યું છે અંદર. હવે તેને સારી રીતે હલાવી અને ઢાંકણ ઢાંકી ચડવા દઈશું અને થોડી વારે આપણે ચેક કરતા રહીશું જેથી નીચે તે દાજી ના જાય. આપણો ઉપમા બનીને રેડી છે અને બરાબર ચડી ગયો છે. તેને આપણે જોઈ લઈશું. 4-5 વાર મેં વચ્ચે હલાવ્યો હતો અને ઢીલો રાખ્યો છે. બેબી ખાઈ શકે તેવો છે. ચાલો સર્વિંગ પ્લેટમાં કાઢી દઈએ. ઉપમા બનીને રેડી છે અને મેં એક બાઉલમાં કાઢી નાખ્યો છે અને કોથમીર વડે ગાર્નિશ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું તમને બાળકો માટેનું ઉપમા કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને પ્લીઝ સપોર્ટ કરજો.